તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના છેવાડે આવેલા મલંગદેવ ગામમાં શ્રી મલંગદેવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડમાં લાખો રૂપિયાની આર્થિક ગેરરીતિ સામે આવતા પશુપાલકોમાં ખળભળાટ મચી ગયો છે। મંડળીના જવાબદાર સભ્યોએ સભાસદોના નામે ખોટી રીતે નાણાં ઉપાડી કુલ રૂપિયા 31,37,222 ની ઉચાપત કરી હોવાનો પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સોનગઢ તાલુકાની મલંગદેવ દૂધ મંડળીમાં 31.37 લાખની ઉચાપત અંગે પોલીસ ફરિયાદ। સભાસદોના નામે ખોટી એડવાન્સ રકમ ઉપાડી છેતરપિંડી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ। સોનગઢ તાલુકાના છેવાડે આવેલા મલંગદેવ ગામની શ્રી મલંગદેવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડમાં ગંભીર નાણાકીય ગેરરીતિ સામે આવી છે। મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યો દ્વારા સભાસદોના નામે ખોટી રીતે એડવાન્સ રકમ ઉપાડી છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઉચાપત કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથે મંડળીના સભાસદોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ મંડળીના મંત્રી તથા વ્યવસ્થાપક કમિટીના અન્ય સભ્યો ભેગા મળી કાવતરું રચી સભાસદોની જાણ બહાર અથવા ગેરમાર્ગે દોરી તેમની સહીઓ અને અંગૂઠાના નિશાન મેળવી લીધા હતા। આ ખોટા દસ્તાવેજોના આધારે સભાસદોના નામે એડવાન્સ રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું આરટીઆઈ અરજી દરમિયાન ખુલાસો થયો હતો। આ સમગ્ર કૌભાંડમાં કુલ રૂપિયા 31,37,222ની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। ફરિયાદી સભાસદે જણાવ્યું હતું કે તેઓ ખેતી તથા પશુપાલન કરીને મંડળીમાં દૂધ ભરાવે છે અને તેમાંથી મળતી આવક પર પરિવારનું ગુજરાન ચલાવે છે। મંડળીના વહીવટમાં આવી ગેરરીતિ સામે આવતા સભાસદોમાં ભારે રોષ ફેલાયો છે, જેને લઈ સભાસદોએ ભેગા થઈ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે સોનગઢ પોલીસે આ ઉચાપત અંગે તપાસ કરાવી લેવાની ખાતરી આપી હતી। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે સોનગઢ ખાતે। સોનગઢ તાલુકાનું છેવાડાનું ગામ છે મલંગદેવ। મલંગદેવ ગામની જે દૂધ મંડળી છે હાલ વિવાદોમાં સપડાઈ છે। કારણ છે જેમના કરતા હરતા છે એક મસ્ત મોટા ઉચાપાતની એક ફરિયાદ થઈ છે। 31 લાખ જેટલી રકમની ઉચાપાત થયાની ફરિયાદ। પાછળ જે સભાસદ લોકો દેખાઈ રહ્યા છે આપણે ગામના સભાસદો છે, એમના નામના પૈસા ક્યાંકથી એડવાન્સ પેટે ઉપડી ગયા છે અને 31 લાખ રૂપિયા જેટલી માતબર રકમની ઉચાપત થયાની ફરિયાદ આજે સોનગઢ પોલીસ સ્ટેશને નોંધાઈ છે। ત્યારે જોવું રહ્યું છે કે જે મંડળીના કરતા હરતા હોય છે એમની પર વિશ્વાસ મૂકીને રાત દિવસ મહેનત કરીને ક્યાંકથી ચારો લાવીને ક્યાંકથી પાણી લાવીને છેવાડાનો માનવી જ્યારે રાત દિવસ મહેનત કરે છે પોતાના બાળકો માટે, ભવિષ્ય માટે, એકમાત્ર એમની પાસે આશરો છે છેવાડાના માનવી પાસે, એ છે પશુપાલન। અને પશુપાલન પર જીવતો આ તાપી જિલ્લાનો એક ગરીબ વ્યક્તિ એ વિશ્વાસ મૂકીને મંડળી પાસે દરરોજ સવાર સાંજ દૂધ ભરવા જાય છે। વરસાદ, વાવાઝોડું, શિયાળાની ચિંતા કર્યા વગર કાતિલ ઠંડીમાં એ સવારે વહેલો ઉઠીને દૂધ ભરવા જાય છે અને એના વિશ્વાસઘાત જ્યારે થાય છે અને ત્યારે એ મજબૂર બને છે એ ફરિયાદ કરવા માટે। તો જોવું રહ્યું કે આ જેટલા પણ સભાસદો છે એમને ન્યાય મળે છે કે કેમ। ન્યાયની અપેક્ષા સાથે છેક મલંગદેવથી સોનગઢ સુધી આ સભાસદો પહોંચ્યા છે। ત્યારે આવો જોઈએ આગામી એપિસોડમાં કે મલંગદેવ દૂધ મંડળીના સભાસદોને ન્યાય મળ્યો છે કે કેમ। અમે ત્રિપિકાબેન શૈલેષભાઈ, અમે આટલા વર્ષોથી પશુપાલન કરીને જીવીએ છીએ તો છતાં અમને હજુ સુધી શેર સભાસદ નહીં બનાવ્યા અને અમને મંડળીમાંથી કોણ કમિટીમાં છે એ પણ જાણ નથી કરતા લોકો। અમે હજુ સુધી આટલા વર્ષ થઈ ગયા તો સુધી સભાસદોએ કોઈ એડવાન્સ પણ નહીં લીધા, તો પણ એ લોકોએ સભાસદોના નામ પર એડવાન્સ અમથાના ચડાવી એ લોકોએ પૈસા એ લોકો ખાઈ ગયા છે અને અમને જાણ પણ નહીં કરતા। અમે ડેરીએ સાધારણ સભા હતી ત્યારે સાધારણ સભામાં ગયા તો અવ્યવસ્થાને કારણે એ લોકોએ રદ કરી દીધી અને સાધારણ સભા રદ થઈ ત્યાર પછી આગળની કાર્યવાહી કરી અને સભાસદોએ આરટીઆઈ કરી। ત્યાર પછી અમને ખબર પડી કે એડવાન્સ ખાતે સભાસદોના લાખો રૂપિયાનો ગોટાળો છે। એ બાબતે આગળ કાર્યવાહી કરી પણ પૂરતી માહિતી હજુ સુધી સભાસદોને મળી નથી। તે બાબતે આજે અમે અહીં ન્યાય માટે આવ્યા છીએ। જી બેન, તમને શું લાગે છે કેટલા સભાસદોના નામે આ એડવાન્સ પૈસા બહારોબાર ઉપડી ગયા હોય? 114 જેટલા સભાસદોના પૈસા એડવાન્સ ખાતે। એ સભાસદોને જાણ છે ખરી કે એમના ખાતામાંથી આ રીતે એડવાન્સ પૈસા લેવામાં આવ્યા છે? ના, એ સભાસદોને કશું પણ ખબર નથી કે એ લોકોને એડવાન્સ પૈસા લીધા છે। આરટીઆઈ દ્વારા જ ખબર પડી। મારું નામ ઇબલિયાભાઈ અખતિયાભાઈ, ગામિત, ગામ મલંગદેવ, તાલુકો સોનગઢ, જિલ્લો તાપીનો રહીશ છું। શું બનાવ બન્યો? એ અમારી ડેરીની અંદર
જો એ લોકોને સાધારણ સભા રાખી ત્યારે અમને પૂરતો જવાબ ન મળ્યો. ત્યારે પછી અમે એ લોકોને પૂછ્યું ત્યારે એ લોકો એવું કહે કે તમે જિલ્લા રજિસ્ટરમાંથી માહિતી મેળવી લેજો. અમે બંધારણ માગ્યું મંડળીનું, ત્યારે જિલ્લા રજિસ્ટરમાંથી તમે બંધારણ મેળવી લેજો એવું કીધું. એટલે અમે આરટીઆઈ કરી. તો આરટીઆઈ કરી એમાં અમને આરટીઆઈ મળી. એમાં સભાસદોના નામ પર 18,35,000 રૂપિયા અને એ સભાસદના નામે પેમેન્ટ લેના 13,22,222 રૂપિયા, એમ કરીને 31,37,222 રૂપિયા મળીને એ લોકોએ ઉચ્ચાપત કર્યું છે. આજે શું કામ તમે અહીંયા આવ્યા છો સોનગઢ? અમને ન્યાય મળે એ માટે અમે આજે સોનગઢ અધિકારીઓને જાણ માટે આવ્યા છે. આગળ આના માટે તમે શું પગલાં લેશો? અમને યોગ્ય નિર્ણય ન મળે તો અમે આગળના અધિકારીઓ પર આગળની કાર્યવાહી કરીશું. અને એવું થાય તો અમે ધરના પ્રદર્શન પણ ડેરી પર અમે કરીશું. મારું નામ સુનિલભાઈ રતનભાઈ ગામિત. હું ગામ મલંગદેવનો રહેવાસી છું. અમે મલંગદેવના સહકારી ક્ષેત્રે જે દૂધ ભરાણ ચાલતું છે તેમાં ઉચ્ચાપાત થવાની અમને ખબર મળી હતી. અમે 27 તારીખે લગભગ આ અરજી હિસાબે મંડળી પર અમે અરજી કરી હતી. એના 27 તારીખે સુમલમાંથી આવ્યા હતા, હેડ કોર્ડિનેટર જયેશભાઈ આવ્યા હતા, પણ એની અમને માહિતી આપી હતી. પરંતુ અમુક જે માહિતી મળી હતી તે માહિતી અનુસાર અમને માહિતી આપી નથી હજુ. એનો આશરે લગભગ 40 થી 50 દિવસ વધારે થઈ જવા છતાં પણ અમને કઈ એનું નિયમો અનુસાર કઈ અમને માહિતી મળી નથી, અમને કાર્યવાહી કરી નથી. મારું નામ ભીખુભાઈ માજીભાઈ ગામિત, ગામ મલંગદેવ, તાલુકા સોનગઢ, જિલ્લા તાપીના રહેવાસી છું. અને આ ડેરી મારફતે અમને અન્યાય મળ્યો એનો અમે ખુલાસો કરવા માટે આગળ વધી રહ્યા છે. જેથી કરીને ખરેખર જે બી ડેરીને લાગતા કાર્યકર્તાઓ છે એ સંપૂર્ણ રીતે નોંધણી લેશો. અમારા છેલ્લા મલંગદેવ શિયાળા ની અંદર ખરેખર અમને અન્યાય થઈ રહ્યો છે. કેવી રીતે અન્યાય એ અમને કહેવા માંગીએ છે. ખરેખર જે ડેરીના કર્મચારી છે એ કર્મચારી એક ઘરના 2 જણ, એક ઘરના 4 જણ, એવી રીતે ઘરના બધા કાર્યકર્તાઓ છે એના અમે જે એ લોકોને કહીએ એ ધ્યાનમાં રાખતા નથી. એમને શું ખબર પડે? આવી રીતે એ લોકો અમને અન્યાય કરે છે. કેટલાક 12-13 વર્ષથી અમને અન્યાયમાં ખરેખર અમને અંધકારમાં રાખીને એ લોકો ડેરી ચલાવતા છે. એ માટે અમે આગળ પગલા લેવા માટે કોશિશ કરી રહ્યા છે. જેવી રીતે એડવાન્સમાં અમે કોઈ રૂપિયો એડવાન્સમાં લીધો નથી, તો એ છતાં કોઈકના નામ પર 30,000, કોઈકના નામ પર 14,000, એવી રીતે 31 લાખ રૂપિયા એ લોકોએ ભંડોળ ભેગું કર્યું, એ લોકોએ વાપર્યું. એ યોગ્ય નથી. એના માટે અમે પગલા લઈશું. જે ડેરીના લાગતા કાર્યકર્તાઓ છે એ નોંધમાં લેશો એ મારી વિનંતી છે. અને આગળ ને આગળ એ તમે નોંધમાં નહીં લેશો તો આગળ પગથિયા હજુ વધીશું. અમે નમવાના નથી, અમે એને જોર માગીશું ને માગીશું. એ અમારી ખાસ વિનંતી છે. તમને કેવી રીતે ખબર કે આ ઉચ્ચાપત થઈ છે આટલા લાખની? એ જે વખતે 29 નવેમ્બર ની અંદર એ લોકો પાસે જે વખતે વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી એ વખતે અમે પ્રમુખ મંત્રીને બદલવા માટે કોશિશ કરેલું. તે વખતે એ લોકોએ એવું કીધું કે બરોબર જગ્યા નથી એટલે એ મીટિંગ રદ કરવામાં આવી છે. અને જે તાલુકામાંથી જયારે તારીખ આપશે ત્યારે અમે એ તારીખ તમને આપીશું. અઠવાડિયા પહેલા જે પાટિયાના બોર્ડ પર લખી આપીશું એમ કહેતા આજ સુધી પણ એ જવાબ અમને મળ્યો નથી. એ જવાબ અમને યોગ્ય સમય પર મળે અને અમને ન્યાય મળે, આભાર આશા છે.